દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સ્યુલર પ્રેસમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ। ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ। એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેડ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં કરવામાં આવ્યું હતું રિફિલિંગ। જિલ્લા પુરવઠા અધિકારી ગોધરા શહેર મામલતદાર અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરાઈ। તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલની ઘટ સામે આવી। કુલ 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી। તપાસમાં 91,000ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલિન્ડર પણ સીઝ કરાયા। એજન્સીના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નિભાવેલા ન હોવાનું સામે આવ્યું। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એલપીજી વિતરણ અને કંટ્રોલ આદેશ તેમજ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમોને જિલ્લા પુરવઠાની ટીમને એક બાતમી મળેલ હતી, જેમાં વિડીયોની અંદર સ્પષ્ટ દેખાતું હતું કે એચપી ગેસ એજન્સી ભુરાવાવ ખાતે જે આવેલી છે જીઆઈડીસી ખાતે, એ ગોડાઉનની અંદર ગેસનું ટ્રાન્સફર થતું હતું। એટલે કે 19 કેજીના બોટલમાંથી 5 કેજીના બોટલની અંદર ગેસનું આ ભૂંગળી દ્વારા ટ્રાન્સફર થતું હતું। જેના આધારે અમે આજે જિલ્લાની ટીમ અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી અને દરોડા પાડી અને એસઓજી પોલીસની મદદ લઈ અને આ જે ભૂંગળી છે એ ભૂંગળીને પણ જપ્ત કરવામાં આવેલી છે। સાથે સાથે જે ગોડાઉનની અંદર જે જથ્થાનું મેળવણું કરતા સ્ટોક રજિસ્ટર અને ઓનલાઈન જથ્થા સાથે મેળવણું કરતાં 5 કેજીના ભરેલા બોટલ જે ખરેખર અહીંયા હોવા જોઈએ તે હાજર જણાયેલ નથી, એવા 482 બોટલની ઘટ જણાયેલ છે। 19 કેજીના ભરેલા બોટલ જે 31 અહીંયા હોવા જોઈએ હાજર, એવા 31 બોટલની ઘટ જણાય છે અને 19 કેજી ખાલી બોટલ 94ની ઘટ જણાય છે। આમ કુલ મળીને 10,10,942 મુદ્દા માલની ગેસ સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે। હવે જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાંથી 19 કેજીના અને 5 કેજીના એમ જથ્થાનો જપ્ત 91,250ના મુદ્દામાલ સાથે જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે જે ગેસ એચપી ગેસ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટરે જે રેકર્ડ નિભાવવાના હોય છે એ રેકર્ડ પણ નિભાવેલા નથી અને ગેસના સ્ટવ છે એ 1,000 રૂપિયા લઈને જે ઉજ્જવલા યોજનામાં જે આપણે ફોર્સથી નથી વેચી શકતા તે પણ વેચવામાં આવી રહ્યા છે। આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે સાથે ભારત સરકારનો જે એલપીજી ડિસ્ટ્રીબ્યુશન ને કંટ્રોલ ઓર્ડર 2000 એની કંડિકાઓ 4(1)A 4(1)D અને એક્સપ્લોઝિવ એક્ટ અંતર્ગત આ ગુનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।